હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અલંકારના લેક્ચર નંબર 7માં મળ્યા છીએ. જો તમે લેક્ચર નંબર 1 થી 6 ના જોયા હોય તો 1 થી 6 જોઈ નાખજો, જેમાં આપણે અલંકારને બેઝિકથી લઈને એના અલગ અલગ પ્રકારો અને અત્યારે આપણે અલંકાર 8 સુધી પહોંચ્યા છીએ. પાછલા લેક્ચર સુધી આપણે 7 અલંકાર પૂર્ણ કર્યા છે. તો ચલો મિત્રો આગળ વધીએ. અર્થ અલંકારનો પ્રકાર નંબર 8 શ્લેષ અલંકાર. તો શ્લેષ અલંકાર કોને કહેવાય તો આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો કોઈ વાક્યમાં રહેલો શબ્દ, કોઈ વાક્યમાં રહેલો શબ્દ જેના બે અર્થ થતા હોય. કેવા અર્થ થતા હોય મિત્રો? બે અર્થ થતા હોય. અને એ બે અર્થના લીધે એ વાક્યના બે પ્રકાર પડતા હોય. એ આપણે ઉદાહરણ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે. તો તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે. આવો જ એક અલંકાર હતો મિત્રો, યાદ કરો, કે જેમાં એક જ શબ્દના બે અર્થ થતા હતા. તમે શબ્દ અલંકારમાં આપણે અલંકાર ભણી ગયા હતા. કયો હતો અલંકાર? યાદ કરવાનો પ્રયાસ કરો તો ઉપમા નહીં, માલોપમા નહીં, રૂપક કે માલા રૂપક. કયો હતો? રૂપક અલંકાર. કયો હતો? રૂપક અલંકાર. તો એવી જ રીતે અત્યારે આપણે શ્લેષ અલંકાર ભણવાનો છે. ત્યાં એ શબ્દ અલંકારનો પ્રકાર હતો અને આ શ્લેષ અલંકારનો પ્રકાર છે. બંને અલંકાર મિત્રો અલગ જ છે. અત્યારે આના પર ફોકસ કરો. વાક્યમાં રહેલા કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય. શું કહે છે? વાક્યમાં રહેલા કોઈ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય ત્યારે વાક્યના અર્થમાં પણ એકથી વધારે અર્થ નીકળે. કોઈ એક શબ્દના લીધે વાક્યના બે અર્થ બની જાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. તો ટૂંકમાં આપણે યાદ શું રાખીશું? ટૂંકમાં શું યાદ રાખીશું? કે કોઈ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય, કોઈ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. શું કહે છે મિત્રો? કોઈ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. તો આપણે અત્યારે ઉદાહરણ જોઈએ કે દીવા નથી દરબારમાં અંધારું છે ઘોર. હવે આને વાંચવાના બે પ્રકાર હોય મિત્રો. અહીંયા હું લખીને તમને સમજાવું છું. એક તો દીવાન, જે આપણે પહેરેદાર હોય, રાજ દરબારનો જે પહેરેદાર હોય તે. અને એક બીજું દીવા નથી. આને બે રીતે વાંચી શકાય. દીવાનથી દરબારમાં અંધારું છે ઘોર અને દીવા નથી દરબારમાં અંધારું છે ઘોર. તો તમે મિત્રો સમજો કે એક જ વાક્યના બે અલગ અલગ મતલબ નીકળે છે, બે અલગ અલગ અર્થ નીકળે છે. આ દીવાન એટલે શું થશે? પહેરેદાર લખી શકો, અથવા આપણે જે રક્ષા કરતો હોય દરબારની એ પણ સમજી શકો. દીવાન, દીવા એટલે દીપ, દીપ નથી દરબારમાં અંધારું છે ઘોર. તો તમે આ દીવાન નથી દરબારમાં અંધારું છે ઘોર એને તમે બે રીતે વાંચો તો બંને વખતે એના મતલબ અલગ નીકળે છે. ચલો આપણે એકવાર એને બોલીને ટ્રાય કરીએ. દીવા નથી દરબારમાં અંધારું છે ઘોર. તો આ વખતે આપણને એવું લાગે છે કે દીવા એ દરબારમાં નથી અને અંધારું ઘોર છે. હવે હું ફરીથી એ જ વાક્ય બોલું છું. દીવાન નથી દરબારમાં અંધારું છે ઘોર. દરબારનો જે સિપાહી હોય, પહેરેદાર, એ ના હોય તો બહારના કોઈ પણ વ્યક્તિ આવી જાય અને રાજ્યમાં અંધારું અને લૂંટફાટ કરી શકે. તો એના કારણે એવી રીતે કહેવામાં આવે છે. ચલો બીજું ઉદાહરણ સમજવાનો પ્રયાસ કરીએ. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. શું કે છે? પાત્ર. આપણે શબ્દને પકડજો. પાત્ર એટલે કોઈ વાસણ પણ કહી શકાય. અને બીજું પાત્ર એટલે સંબંધ કરવાનો હોય ત્યારે જે સ્ત્રી કે પુરુષ અથવા કોઈની સાથે મિત્રતા અથવા કોઈની સાથે બિઝનેસમાં ભાગીદારી કરવાની હોય ત્યારે આપણે કેવા વ્યક્તિને પસંદ કરીએ છીએ અથવા કેવા વ્યક્તિ સાથે આપણે પાર્ટનરશિપ કરીએ છીએ એ પાત્ર એટલે કે એક વ્યક્તિ ગણી શકાય. તો હવે તમે અહીંયા વાંચો. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે એટલે કે આપણે પસંદ કરેલું વાસણ પાણી વિનાનું છે. બીજું
તમે પસંદ કરેલું પાત્ર એટલે કે સ્ત્રી કે પુરુષ એ પાણી વિનાનું છે. આપણે સૌરાષ્ટ્રમાં છે ને મિત્રો એક કહેવત છે કે હમણાં તારું પાણી મપાઈ જશે. હમણાં તારું પાણી મપાઈ જશે એટલે શું? પાણી મપાઈ જશે એટલે કે તમારામાં કેટલી હિંમત છે એ તમારામાં મપાઈ જશે. તો આ પાણીનો મતલબ એ થાય. શું થાય? કે હિંમત અથવા વફાદારી એમ. તો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. વાસણ અને પાત્ર એટલે આ પણ થાય. બરાબર. ચલો, રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? હવે રવિ એ કોઈ છોકરાનું નામ છે અને રવિ એટલે સૂર્યદેવ અથવા ભાસ્કર. સમાનાર્થીમાં પણ પૂછાઈ જાય મિત્રો, યાદ રાખજો. સૂર્ય, ભાસ્કર, રવિ ત્રણેય એક જ થાય. બરાબર. તો રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? છોકરાને તડકો પોતાનો ન ગમે તો ક્યાં જાય? એવી જ રીતે રવિને પોતાનો તડકો ન ગમે એટલે કે સૂર્યને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? એના પછીનું વાક્ય, કાળ આગળ માનવી લાચાર છે. તો કાળને પકડો શબ્દને. કાળ એટલે કે સમય અને બીજો કાળ એટલે કે ક્રોધ. શું થાય? ક્રોધ. શું થાય? ક્રોધ. તો આપણે સમય આગળ મિત્રો લાચાર છીએ. આપણે સમયને બાંધી શકતા નથી. એવી જ રીતે ક્રોધ સામે પણ લાચાર છે. જ્યારે કોઈને ક્રોધ આવે છે ત્યારે એના પોતાના ઉપર આપા એ ગુમાવી દે છે. એના ઉપર એનો પોતાનો કંટ્રોલ રહેતો નથી. આ ચક્કા સાથે હું જઈશ. હવે આ ચક્કા કોઈ છોકરી પણ હોઈ શકે અને અત્યારે તો કોઈ સાયકલ ચલાવતું નથી, પરંતુ સાયકલ પણ થાય. આંચકા એટલે સાયકલ પણ થાય અને આ ચક્કા એટલે છોકરીનું નામ છે. તો આ તો મિત્રો શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારને યાદ રાખવાની એકદમ સરળ ટ્રીક છે કે ક્યારે પણ વાક્યમાં કોઈ એક શબ્દના બે અર્થ નીકળતા હોય અને બંને વખતે વાક્યનો આખો અર્થ બદલાઈ જતો હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. તેના પછી સજીવારોપણ અલંકાર. મિત્રો અનન્વય અલંકાર પછી સૌથી સરળ અલંકાર, જો આમ તો બધા સરળ જ છે મિત્રો, જો આપણે બેઝિકથી સમજીએ અને વ્યવસ્થિત એની પ્રિપરેશન કરીએ તો બધું સરળ જ છે, પરંતુ આપણને ઓળખવામાં અનન્વય અલંકાર પછી, આપણે લાસ્ટ લેક્ચરમાં અનન્વય અલંકાર જોયો હતો, એના પછી કોઈ બીજો ખાલી જોઈને જ ખબર પડી જાય તો એ છે સજીવારોપણ અલંકાર. કયો અલંકાર છે? સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારમાં શું કહે છે કે નિર્જીવ વસ્તુને સજીવ હોવાનો ઢોંગ કરાવવામાં આવે. કોઈ નિર્જીવ વસ્તુ હોય ને એને એવું માનવામાં કે તો સજીવ છે, ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. તો ટૂંકમાં યાદ શું રાખવાનું કે નિર્જીવ વસ્તુનું સજીવારોપણ, નિર્જીવની અંદર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. હજુ મિત્રો આની વ્યાખ્યા યાદ ન રહેતી હોય ને, આપણને એની વ્યાખ્યા યાદ ન રહેતી હોય તો આપણે એના બે ઉદાહરણ ખાલી મગજમાં ફિટ રાખીએ તો પણ આપણને ખ્યાલ આવે. તમે એક ઉદાહરણ સમજો કે દૂરના ડુંગરા સાદ કરીને બોલાવતા. હવે તમે જાતે મનોમન વિચાર કરો મિત્રો કે દૂરના ડુંગરા હોય એ આપણને સાદ કરીને કોઈથી બોલાવે? ન બોલાવે મિત્રો. તો એને ડુંગર આમ નિર્જીવ છે પરંતુ સજીવનો ઢોંગ કરાયો છે. વાક્યમાં સજીવનો શું કરાયો છે મિત્રો? ઢોંગ કરાયો છે. તેથી આને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. કયો અલંકાર કહેવામાં આવે છે? સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો પથ્થર થર થર ધ્રુજે છે. હવે પથ્થર હોય એ કોઈ દિવસ થરથર ધ્રુજે? થરથર ખાલી જેનામાં શ્વાસ હોય એ જ ધ્રુજી શકે, કે જેનામાં કોઈ ડર હોય અથવા જેને કોઈ શિયાળો હોય અને વધારે ઠંડી લાગતી હોય તો પણ ધ્રુજે, પરંતુ પથ્થર કોઈ દિવસ થરથર ધ્રુજે નહીં. અહીં પથ્થર નિર્જીવ છે મિત્રો, પરંતુ એ સજીવ હોય એવું માનીને એનો ઢોંગ કરાવે છે. તેથી આ અલંકાર બનશે સજીવારોપણ અલંકાર. ઘડિયાળના કાંટા પર સમય હાંફ્યા કરે. ન હાંફે ભાઈ. સમય સજીવ છે કે નિર્જીવ? આમ જોવા જઈએ તો સજીવ છે, પરંતુ અહીંયા કે શ્વાસ લેતો નથી. તો આ સજીવારોપણમાં જે શ્વાસ ન લેતો એ આપણા માટે બધું નિર્જીવ છે. તો ઘડિયાળના કાંટા પર સમય હાંફ્યા કરે. ન હાંફે ભાઈ. તો નિર્જીવને સજીવનો ઢોંગ કરાવવામાં આવે છે. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ છે. હવે આપણે બપોરે જતા હોય તો સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ છે એવું લાગે, એટલે કે એનો કહેવાનો મતલબ એમ છે કે સડક ઉપર કોઈ દેખાય નહીં. મિત્રો તમને આ
આ સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ છે, આ વાક્ય યાદ હોય ને તો આપણે 10મા ધોરણમાં હતા ને તઈ આપણે એક ગીલાનો છકડો એવો કરીને એક ચેપ્ટર આવતું હતું, જંબાળા ખોપાળા તગડીને ભળી, એવી રીતે એની અંદર એવા એ જે ગીલો હતો ને એ ટૂર મારતો હતો, એટલે કે આપણે ફેરા કરતો હતો ટૂંકમાં કહેવાનો મતલબ. તો તેમાં આ વાક્ય છે, સડક પડખું ફરીને સૂઈ ગઈ. એટલે ગીલો જ્યારે રાત્રે મોડા આવતો હોય તો એ સડક પડખું ફરીને સૂઈ ગઈ હોય. અહીંયા સડક છે એક કોઈ દિવસ પડખું ફરે નહીં, પડખું ફરે નહીં, એટલે આ સજીવારોપણ અલંકાર છે. કયો અલંકાર છે મિત્રો? સજીવારોપણ અલંકાર છે. ત્યારબાદ આવે છે વ્યાજ સ્તુતિ અલંકાર અથવા વ્યાજોક્તિ અલંકાર. વ્યાજ સ્તુતિ એટલે વખાણમાં નિંદા અને વ્યાજોક્તિ એટલે નિંદામાં વખાણ. તો ટૂંકમાં વ્યાજ સ્તુતિ અને વ્યાજોક્તિને યાદ કેવી રીતે રાખશું મિત્રો? કે જ્યારે વખાણ દ્વારા નિંદા અથવા નિંદા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અથવા વ્યાજોક્તિ અલંકાર બને છે. તો ચલો આપણે જાણીએ, જ્યારે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. તો ટૂંકમાં શું યાદ રાખવાનું? વખાણમાં નિંદા કે નિંદામાં વખાણ ત્યારે વ્યાજ સ્તુતિ કે વ્યાજોક્તિ અલંકાર બને છે. આ બંને મતલબ અર્થ એના ક્લિયર રાખજો મિત્રો, બાકી તમે એના ઉદાહરણ જોઈશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. ધન્ય છે તમારી બહાદુરીને. શું કહે છે મિત્રો? તમે કોઈના વખાણ કરતા હોય કે તમે એને કહો કે ધન્ય છે તારી બહાદુરીને, તમે તો ઉંદર જોઈને નાઠ્યા, તમે તો ઉંદર જોઈને નાઠ્યા. હવે ઉંદર જોઈને જે નાઠતું હોય એને બહાદુર કહેવાય ન કહેવાય ને? એટલે વખાણમાં નિંદા કરે છે, કે તમે વખાણ કરે છે પહેલાં કે તમને પહેલાં ચણાના ઝાડ ઉપર ચડાવી દે, પછી એમ કે ચણાના ઝાડ જ ન હોય, એવી રીતનું. વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો. હવે પહેલવાન માટે તો પાપડ તોડવી સામાન્ય વસ્તુ છે, પરંતુ એ પહેલવાન કંઈક કામ ન કરી શક્યો હોય ત્યારે આવું એને મેણું મારે છે. તું કેટલું સુંદર ગાય છે, સાંભળનારા સૂઈ ગયા. હવે સાંભળનારા સૂઈ જાય સારું ગાતા હોય કે મનોરંજનમાં આવે? તે વખાણ દ્વારા નિંદા એટલે વ્યાજ સ્તુતિ. કયો અલંકાર આવે? વ્યાજ સ્તુતિ. વ્યાજોક્તિના ઉદાહરણ થોડા જોઈ લઈએ. આનંદ એ આળસનો વેરી છે. આમ તમને જોવા જાવ તો વેરી છે એટલે નકારાત્મક શબ્દ છે, પરંતુ જો આપણે જીવનમાં આનંદ લેવો હોય તો આળસનો આપણે ત્યાગ કરવો પડે. ગાંધીજી હિંસા અને અત્યાચારના કટ્ટર વેરી હતા. ગાંધીજી વેરી હતા. શેના વેરી હતા? પણ હિંસા નહીં કરવાની, અત્યાચાર નહીં કરવાના એના. અંધકારનું મુખ તો કાળું થઈ ગયું. તો સારી વસ્તુ જ છે ને, અંધકારનું મુખ કાળું થઈ ગયું. એનો કહેવાનો મતલબ એમ છે કે અંધકાર વયો ગયો, અંધકાર જતો રહ્યો. તો અંધકારનું મુખ કાળું થઈ ગયું. તો અંધકારનું મુખ કાળું થઈ ગયું એનો મતલબ શું છે? કે અજવાળું થઈ ગયું. તો આ બધામાં યુક્તિ લગાવવી પડે છે સમજવા માટે, એટલે એને વ્યાજોક્તિ અલંકાર કહેવામાં આવે છે. તો મિત્રો આ હતા શ્લેષ અલંકાર, સજીવારોપણ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર. આપણે અત્યાર સુધી મિત્રો 10 અલંકાર પૂર્ણ કર્યા છે. હજુ પણ બીજા 12 જેટલા અલંકાર મિત્રો બાકી છે, પરંતુ આ 10 અલંકાર જે આપણે ચલાવ્યા છે ત્યાં સુધી પરીક્ષામાં મોટા ભાગે આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. 10 અલંકાર એ અર્થ અલંકારના છે અને 5 એ શબ્દ અલંકારના. ટોટલ આપણે આમ જોવા જઈએ તો 15 અલંકાર પૂર્ણ કર્યા છે. આ 15 અલંકાર મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે તમને જો આમાં ક્યાંય પણ ડાઉટ હોય તો અત્યારે જ અમને કોમેન્ટમાં જાણ કરજો, જેથી અમે તમને એનો સંપૂર્ણ સંતુષ્ટિ રીતે તમને આન્સર આપી શકીએ. બાકી બન્યા રહો અમારી સાથે. ગવર્મેન્ટ 360 સાથે શ્લેષ અલંકાર પૂર્ણ કર્યો, સજીવારોપણ, વ્યાજસ્તુતિ. નેક્સ્ટ પણ બીજા અલંકાર આવી રહ્યા છે મિત્રો, અને એના PYQ પણ આવવાના છે. તો બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા વિડીયો તમને સમયસર મળતા રહે મિત્રો. જય હિન્દ, થેન્ક યુ.